માર્ચ ભારત સહિત સમગ્ર દુનિયામાં વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ચકલીઓ ખૂબ જ ઝડપથી લુપ્ત થઈ રહી છે, ત્યારે આ ચકલીઓને બચાવવા માટે અને તેમની સંખ્યામાં વધારો થાય તે માટે ડીસાના એક પક્ષી પ્રેમી છેલ્લા 13 વર્ષથી પ્રયાસો કરી રહ્યા છે। આ પક્ષી પ્રેમીએ 10,000થી વધુ ચકલી ઘરોનું વિતરણ ફ્રીમાં કર્યું છે। ત્યારે સવાલ એ થાય છે કે આ વ્યક્તિને આ વિચાર આવ્યો ક્યાંથી અને એક ચકલી માટે આટલો ખર્ચ શા માટે કરી રહ્યા છે? જાણીશું આ તમામ પ્રશ્નોના જવાબ પક્ષી પ્રેમીથી। ડીસા શહેરના 3 હનુમાન મંદિર રોડ પર આવેલા પીએમ પાર્કમાં રહેતા ગિરીશભાઈ લક્ષ્મીચંદ ગજ્જર તેઓ અગાઉ દેના ગ્રામ્ય બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા। હાલમાં નિવૃત્ત જીવન જીવી રહ્યા છે। તેમને વર્ષોથી જ ચકલી સહિતના પક્ષીઓ પ્રત્યે અનોખો પ્રેમ છે, જેથી તેઓએ આજથી 13 વર્ષ અગાઉ ચકલીઓને બચાવવા માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો હતો। ત્યારે પ્રશ્ન એ થાય છે કે દર વર્ષે તેઓ ચકલી ઘર, પાણીના કુંડા સહિતનું ફ્રીમાં વિતરણ કરતા હતા। ત્યારે છેલ્લા 13 વર્ષમાં 10,000થી વધુ ચકલી ઘરોનું ફ્રી વિતરણ અને ચણ માટે વર્ષે 3 લાખથી વધુનો ખર્ચ ઉપાડે છે। તો આવો સાંભળી શું કહી રહ્યા છે આ પક્ષી પ્રેમી। ચકલી ઘર હું રાજકોટથી તૈયાર કરીને મંગાવું છું અને મારા ત્યાં લગાવું છું। પછી મિત્રોને પણ કહું છું અને જ્યાં યોગ્ય લાગે ત્યાં આગળ પહોંચતા કરું છું। કોઈ લેવા આવે એને પણ આપીએ છીએ અને આ ચકલીઓ ઘર જે વ્યવસ્થિત જગ્યાએ લાગે એનું થોડું નજર બી રાખીએ છીએ। ચકલીઓ એની મેળે ધીરે ધીરે વ્યવસ્થા જોતા આવે છે અને એનો વિકાસ થતો જાય છે। શરૂઆતમાં મેં જ્યારે ચાલુ કર્યું ત્યારે 4-5 ચકલીઓ જ આવતી હતી, પણ મને એવો વિશ્વાસ હતો કે ધીરે ધીરે વધશે અને હવે સિઝનમાં 40-50 જેવી તો મારા ત્યાં આવવાની શરૂ થઈ છે। ધીરે ધીરે કરતાં જે લોકો લગાવશે એમના ત્યાં બી એનો અવાજ સાંભળવા મળશે અને આ જે નેચરનું વિલુપ્ત થતું પક્ષી છે એ દરેકના આંગણે ચીચિયારી કરશે એવી મને। ચણમાં લગભગ થઈને વર્ષે 2-2.5 લાખ રૂપિયા જેવું થઈ જાય છે। આજે વિશ્વ ચકલી દિવસ છે અને જે આ દિશામાં કામગીરી શરૂ થઈ છે એમાં આપણા આંગણામાંથી જે વિલુપ્ત થતા પક્ષીઓ છે એ પક્ષીઓનો બચાવ કરવો, એનો વિકાસ કરવો, એને યોગ્ય વાતાવરણ આપવું એ આપણી ફરજ છે। અને જો નેચરને આપણે સાચવીશું તો નેચર આપણને સાચવશે। એટલે મારે દરેકને એવો અનુરોધ છે કે આ ક્ષેત્રમાં પોતપોતાની રીતે પોતાની શક્તિ અને આવડત પ્રમાણે સહયોગ આપવો જોઈએ। દરેકને હું ચકલી દિવસની શુભેચ્છા પાઠવું છું અને અનુરોધ કરું છું કે આ કાર્યમાં જે કોઈ પણ માણસો કામ કરતા હોય એ લોકોને સહયોગ આપે અને પોતા પણ જે કંઈ કરી શકતા હોય એ કરે। ત્યારે છેલ્લા 13 વર્ષથી ચકલીઓને બચાવવા માટેનો પ્રયાસ કરતા ગિરીશભાઈ ગજ્જરને ખૂબ જ સારી સફળતા મળી છે અને તેમને લાગી રહ્યું છે કે લોકો પણ પોતાના ઘરે ચકલી ઘર મૂકે અને પાણીના કુંડા મૂકે, જેથી કરીને આગામી વર્ષોમાં લુપ્ત થતી ચકલીને બચાવી શકાશે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।